અમદાવાદ શહેરમાં બે અલગ-અલગ જગ્યાએ બની આગની ઘટના. પ્રથમ બનાવ સાયન્સ સિટી વિસ્તારમાં નોંધાયો. કિયા કારના શોરૂમના પાર્કિંગમાં અચાનક આગ લાગી. આગ લાગતા પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ સળગવા લાગી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગમાં 10થી વધુ ગાડીઓ સળગી ઉઠી. આગ અંગે ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. ફાયર ટીમે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજી ઘટના અમદાવાદના પાલડી વિસ્તારમાં બની. પાલડી ખાતે આવેલી ફાલ્કન ટ્રાવેલ્સ એન્ડ કાર્ગોમાં આગ લાગતા ત્યાં પડેલ પાર્સલમાં અચાનક ભડાકો થયો. ભડાકા બાદ સ્થળ પરથી ધુમાડા નીકળતા જોવા મળ્યા. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી. પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બંને બનાવ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બન્યા. હાલ પોલીસ અને ફાયર વિભાગ આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યા છે.